હર્ષભાઈ, માહિર કાંતિલાલ, પછી વૃષ્ટિ હિરેનભાઈ, યુગ રાહુલભાઈ અને ઉર્જા સુરેશભાઈ, ધોરણ 2 ના વિદ્યાર્થીઓ. કોરોના કાળથી લઈ આજ સુધીમાં જે સ્વજનોને, આપણા પરિવારજનોને આપણે ગુમાવ્યા છે, એના માટે 2 મિનિટ મૌન પાડવાનું છે. શક્ય હોય તો બધા પોતાની જગ્યાએ ઊભા થઈ જશે. 2 મિનિટનું મૌન. બધા પોતાની જગ્યાએ બેસી જશે. 2019 આપણે મિશન એજ્યુકેશનના કાર્યક્રમની શરૂઆત કરી હતી. અત્યારે 23/10/2025 6 વર્ષની અંદર પૂરા થવામાં 5 દિવસ બાકી છે. આપણે આ બીજો કાર્યક્રમ કરી છે. પહેલા કાર્યક્રમમાં આપણી શરૂઆત હતી, ઘણી બધી ક્ષતિ રહી ગઈ હોય એ કાર્યક્રમમાં આપણે બીજા કાર્યક્રમમાં એને નિવારવાનો પ્રયત્ન કર્યો છે. ગયા વખતે બાળકો છે એને સાંસ્કૃતિક કાર્યક્રમમાં બહુ ઓછો ભાગ લીધો હતો. 3 વિદ્યાર્થીઓએ જ ભાગ લીધો હતો. આ મિશન એજ્યુકેશન કાર્યક્રમની સારી એવી ઇફેક્ટ થઈ હોય એવું લાગે છે. આજે 18 વિદ્યાર્થીઓ છે એ આ પ્રોગ્રામમાં ભાગ લઈ રહ્યા છે અને મોટાભાગના બાળકો છે એ પોતાની સ્પીચ આપવાના છે. એ આપણા માટે સારી બાબત છે. તો આપણે બધા છે હવે આ કાર્યક્રમ છે એ શાંતિથી માણવાના છે. કાર્યક્રમ જ્યાં સુધી પૂરો ન થાય ત્યાં સુધી આપણે બધા શાંતિથી બેસવું. પાછળ છે એ પાણીની વ્યવસ્થા કરેલ છે. હમણાં ચાની પણ વ્યવસ્થા થઈ જશે. કોઈને પાણી પીવું હોય તો પાછળ ટેબલ રાખેલા છે, ત્યાં જઈ અને પી લેશું. બીજું કે કાર્યક્રમમાં કોઈ પણ જાતની ખલેલ ન પહોંચે એના માટે આપણે બધા શક્ય હોય ત્યાં સુધી પોતાની જગ્યાએ બેસવું. કદાચ કોઈ પગ હાથે તકલીફ હોય તો જે પાછળ ખુરશી રાખી છે ને એ જે લોકોને શારીરિક તકલીફ હોય ને એના માટે રાખી છે. એટલે કોઈ યુવાનો અથવા તો નાના બાળકો, વડીલોને બેસવું હોય તો ત્યાં જગ્યા કરી દેજો મહેરબાની કરીને. આપણે આવી જશે. शुभं कुरु त्वं कल्याणम्
સ્ટેજ ઉપર બેઠેલા આપણા પરિવારના જે મહેમાનો છે એનો પહેલાં આપણે પરિચય આપી દઈ. તો જેનું નામ બોલું પોતાની જગ્યાએ ઊભા થશે. નીતિનભાઈ ડાયાભાઈ ભંખોડિયા, સુપ્રિન્ટેન્ડન્ટ કસ્ટમ વિભાગ, અત્યારે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર પોતાની ફરજ બજાવી રહ્યા છે. નીતિનભાઈ. સતીશભાઈ ભંખોડિયા SBIમાં બેંક મેનેજરની ભૂમિકા નિભાવી રહ્યા છે અને હાલ ભરૂચ શાખામાં પોતે બેંક મેનેજર છે. મનીષભાઈ દિલીપભાઈ ભંખોડિયા કેડિલા કંપની એના પોતે મેનેજર તરીકે ફરજ નિભાવી રહ્યા છે. ભાવેશભાઈ લાલજીભાઈ ભંખોડિયા મદદની શિક્ષક તરીકે રાજકોટ સહજાનંદ વિદ્યાલયમાં ફરજ નિભાવી રહ્યા છે. તાળીઓ પાડવામાં કચાશ ન રાખતા. સંજયભાઈ દિલીપભાઈ ભંખોડિયા HR પ્રિન્સિપાલ તરીકે રાજકોટમાં શાળા નંબર 44માં ફરજ બજાવી રહ્યા છે. મુકેશભાઈ પ્રેમજીભાઈ ભંખોડિયા મોડેલ સ્કૂલ વાંકાનેરમાં મદદની શિક્ષક તરીકે ફરજ નિભાવી રહ્યા છે. વિનોદભાઈ લવજીભાઈ ભંખોડિયા હાલ ઉપસ્થિત નથી રહી શક્યા. HR તરીકે પ્રિન્સિપાલ તરીકે મોરબીમાં ફરજ નિભાવી રહ્યા છે. ઉષાબેન કેતનભાઈ ભંખોડિયા હાલ ઉપસ્થિત નથી પણ ગર્લ્સ હાઈસ્કૂલમાં મદદની શિક્ષિકા તરીકે ફરજ નિભાવી રહ્યા છે. મોનિકા બાબુભાઈ ભંખોડિયા નવનિયુક્ત ટીચર તરીકે 11-12 ધોરણમાં કડિયાણા ગામમાં ફરજ નિભાવી રહ્યા છે. દીપાબેન નીતિનભાઈ ભંખોડિયા કદાચ આપણા માટે નવું નામ હશે. નીતિનભાઈ ભંખોડિયાના મિસિસ છે, પોતે AAO એટલે કે આસિસ્ટન્ટ એડિશનલ ઓફિસર GST વિભાગમાં પોતે ફરજ નિભાવી રહ્યા છે. આપણા માટે ખૂબ ગર્વની બાબત છે. રાજન પ્રવીણભાઈ ભંખોડિયા હાલ ઉપસ્થિત નથી. પોતે હાલ MBBS ડૉક્ટર પૂરું કરી અને MDમાં પોતાનો અભ્યાસ ચાલુ છે. વેલકમ બધા મહેમાનોને. જેમ કોયલને કુંજ વિના ના ચાલે, ભમરાને ગુંજર વિના ના ચાલે, એમ આ બધા મહેમાનો આપણા સ્વજનો જે આપણા આંગણે પધાર્યા છે તેમના સ્વાગત વગર કેમ ચાલે? તો આ મહેમાનોનું સ્વાગત કરવા માટે આપણા પરિવારની વહાલી દીકરીઓ એક સરસ મજાનું સ્વાગત ગીત રજૂ કરશે. આવી જાઓ દીકરીઓ.
ઉભા રહેજો બહેનો. સ્વર્ગવાસી ધર્મેશ ભૂપેન્દ્રભાઈ ભંખોડિયા તરફથી આ બાળાઓને 500 રૂપિયા. મહેશભાઈ વાલજીભાઈ ભંખોડિયા તરફથી 100 રૂપિયા. કિશોરભાઈ દેવજીભાઈ ભંખોડિયા તરફથી 100 રૂપિયા. વિનુભાઈ અર્જણભાઈ ભંખોડિયા ઉર્ફે વિનુદાસ તરફથી 500 રૂપિયા બાળાઓને આપવામાં આવે છે. જગદીશભાઈ ધનજીભાઈ ભંખોડિયા તરફથી 100 રૂપિયા. અશ્વિનભાઈ પ્રેમજીભાઈ ભંખોડિયા તરફથી 100 રૂપિયા. નરેશભાઈ કલ્લાભાઈ ભંખોડિયા તરફથી 100 રૂપિયા. શામજીભાઈ વીરાભાઈ ભંખોડિયા તરફથી 100 રૂપિયા. પાલાભાઈ ગોવિંદભાઈ ભંખોડિયા તરફથી 100 રૂપિયા. દેસાભાઈ ગલાભાઈ ભંખોડિયા તરફથી 100 રૂપિયા. દિલીપભાઈ મુરજીભાઈ ભંખોડિયા તરફથી 100 રૂપિયા. મહેશભાઈ દેવસીભાઈ ભંખોડિયા તરફથી 100 રૂપિયા. ઉષાબેન કેતનભાઈ ભંખોડિયા ઉપસ્થિત થઈ ગયા હોય તો અહીં સ્ટેજ ઉપર આવી જશે. ભરતભાઈ દેવજીભાઈ ભંખોડિયા તરફથી 100 રૂપિયા. નીતિનભાઈ ડાયાભાઈ ભંખોડિયા તરફથી 100 રૂપિયા. જયંતિભાઈ કલ્લાભાઈ ભંખોડિયા તરફથી 100 રૂપિયા. હાજર થઈ જશે. ચાલો હું મહેમાનોનું આપણે ઓળખાણ આપવાની કદાચ જરૂર નથી, આપણે બધા ઓળખીએ છીએ છતાં પણ જગ્યા પર ઊભા થશે. ઉષાબેન કેતનભાઈ ભંખોડિયા મદદની. ચાલો રમેશભાઈ દેવજીભાઈ ભંખોડિયા અહીં સ્ટેજ પાસે આવશે. રમેશભાઈ દેવજીભાઈ. લવજીભાઈ દુદાભાઈ ભંખોડિયા સ્ટેજ પાસે આવશે. લવજીભાઈ દુદાભાઈ ભંખોડિયા. લાલજીભાઈ રાજાભાઈ ભંખોડિયા સ્ટેજ પાસે આવશે. જયંતિભાઈ પાલાભાઈ ભંખોડિયા સ્ટેજ પાસે આવશે. દિલીપભાઈ મુરજીભાઈ ભંખોડિયા સ્ટેજ પાસે આવશે. દિલીપ કાકા. સ્ટેજ ઉપર આવશે. ભંખોડિયા નીતિનભાઈ. લવજીભાઈ દુદાભાઈ હિરેનભાઈ. જયંતિભાઈ પાલાભાઈ ભંખોડિયા છે. લાલજીભાઈ રાજાભાઈ ભંખોડિયા સંજયભાઈનું સન્માન કરશે. સંજયભાઈ. પુંજાભાઈ માલાભાઈ ભંખોડિયા. મોનિકાબેનનું સન્માન કરશે. ખૂબ ગૌરવની બાબત છે કે આજે એની પૌત્રી એમના હાથે સન્માન સ્વીકારી રહી છે. તાળીઓના ગડગડાટથી વધાવી લેજો બધા. ફોટો પાડો. દિલીપભાઈ દેવસીભાઈ ભંખોડિયા મુકેશભાઈનું સન્માન કરશે. દિલીપભાઈ મુરજીભાઈ ભંખોડિયા. અર્જણભાઈ ભંખોડિયા સ્ટેજ પાસે આવશે.
પાયલબેન મહેશભાઈ ભંખોડિયા સ્ટેજ પાસે આવી જાય. પાયલબેન મહેશભાઈ ભંખોડિયા ઉષાબેન ભંખોડિયાનું સન્માન કરશે. સ્ટેજ પાસે આવી જશે. નિરાલીબેન ભાવેશભાઈ ભંખોડિયા દીપાબેનનું સન્માન કરશે. આજનો આ કાર્યક્રમ મિશન એજ્યુકેશન શિક્ષણમાં અંધકારથી પ્રકાશ તરફ જવાની એક યાત્રા છે. આપણે બધા આ યાત્રામાં જોડાયેલા છીએ. આજે હું અહીં ઊભી છું આ મંચ ઉપર, એ ફક્ત મંચ પર જ નથી પણ એ આપણા અંતરમાં દીવાઓમાં પ્રગટે છે. આ મંચ જેને આપણે નામ આપ્યું છે મિશન એજ્યુકેશન. હવે આ મંચ ઉપર નાના નાના ભૂલકાઓ સરસ મજાનો એક ડાન્સ રજૂ કરશે. ડાન્સના શબ્દો છે બમ બમ ભોલે ગીત. గండో వండో లకనకటం అక్కో టక్కో ఇడిగిడి గిడిగో ఇడిపాయ్ విడిపాయ్ చికి చకచో గిలి గిలి సులు సులు మల్ మకనక బుకు బుకురే టుక బుకురే చకలక విక్కో చిక్కో సిలి సిలి సిలిగో మగదుం చగదుం చికి చకచో. कहीं हाँ हम जैसे देखें ये जहां वैसा ही जैसी नजर अपनी खुल के सोचे आओ पंख जरा फैलाओ रंग नए बिखराओ चलो 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 नए ख्वाब बुन ले.
ये आपका રૂપિયા બાળકોને ખૂબ સરસ એની કાલી ગેલી ભાષામાં ડાન્સ કર્યો છે. નિર્દોષતા ગૌતમભાઈ પ્રેમજીભાઈ ભંખોડિયા 100 રૂપિયા. તુલસીભાઈ અર્જણભાઈ ભંખોડિયા 100 રૂપિયા. વિનુભાઈ અર્જણભાઈ ભંખોડિયા ઉર્ફે વિનુદાસ 500 રૂપિયા. જયંતિભાઈ કલાભાઈ ભંખોડિયા 100 રૂપિયા. હિતેશભાઈ દિલીપભાઈ મુરજીભાઈ ભંખોડિયા 100 રૂપિયા. જયશ્રીબેન વસંતભાઈ 100 રૂપિયા. વિનોદભાઈ પુંજાભાઈ ભંખોડિયા 100 રૂપિયા. ભરતભાઈ દેવજીભાઈ ભંખોડિયા 100 રૂપિયા. જગદીશભાઈ ધનજીભાઈ ભંખોડિયા 100 રૂપિયા. લાલજીભાઈ રાજાભાઈ ભંખોડિયા 100 રૂપિયા. પ્રભુભાઈ મીઠાભાઈ ભંખોડિયા 100 રૂપિયા. અરજણભાઈ મીઠાભાઈ ભંખોડિયા 100 રૂપિયા. ભાવનાબેન ભંખોડિયા 100 રૂપિયા. અશોકભાઈ જયંતિભાઈ ભંખોડિયા 100 રૂપિયા. મહેશભાઈ વાલજીભાઈ ભંખોડિયા 100 રૂપિયા. ભરત દલસુખભાઈ ભંખોડિયા 100 રૂપિયા. ધ્રુવી હિતેશભાઈ ભંખોડિયા 100 રૂપિયા. રવિ ખીમજીભાઈ ભંખોડિયા 100 રૂપિયા. પ્રેમજીભાઈ ગોરાભાઈ ભંખોડિયા 100 રૂપિયા. સમીર નરભેરામભાઈ ભંખોડિયા 100 રૂપિયા. પરમાર સોરી મનસુખભાઈ કરશનભાઈ ભંખોડિયા 100 રૂપિયા. રૂપિયાનો વરસાદ થઈ ગયો છે. 500 રૂપિયા ભાઈ, સોરી હો, 500 રૂપિયા. ધનજીભાઈ મોહનભાઈ ભંખોડિયા 100 રૂપિયા. કરણભાઈ જયંતિભાઈ ભંખોડિયા 100 રૂપિયા. ભૂપેન્દ્રભાઈ ધનજીભાઈ ભંખોડિયા 100 રૂપિયા. મુકેશભાઈ પ્રેમજીભાઈ ભંખોડિયા 500 રૂપિયા. દીપુબેન રાજેશભાઈ ભંખોડિયા 100 રૂપિયા. અનિલભાઈ અર્જણભાઈ ભંખોડિયા 100 રૂપિયા. જયંતિભાઈ મેઘાભાઈ ભંખોડિયા 200 રૂપિયા. જયાબેન દિલીપભાઈ ભંખોડિયા 200 રૂપિયા. છોકરીઓ તમારે વર્ષ દિવસના વાપરવાના થઈ ગયા છો. અવચરભાઈ વસરામભાઈ ભંખોડિયા 100 રૂપિયા. ગોવિંદભાઈ પાચાભાઈ ભંખોડિયા 100 રૂપિયા. સોરી ગોવિંદભાઈ પાચાભાઈ સોલંકી 100 રૂપિયા. ખૂબ સરસ. બાળકોને આપણે આવી રીતે જો પ્રોત્સાહન કરતા રહેશું તો હજી આવતા વર્ષે આના કરતા પણ ડબલ બાળકોમાં ભાગ લેતા થશે. સુરેશભાઈ પ્રેમજીભાઈ ભંખોડિયા 100 રૂપિયા. એક 100 રૂપિયામાં કોઈનું નામ ભૂલાઈ ગયું છે. હીરાભાઈ લાલાભાઈ ભંખોડિયા 100 રૂપિયા. હવે મોરબી વણકર સમાજ સમિતિ તરફથી બાળાઓને 500 રૂપિયા આપવામાં આવે છે. મોરબી વણકર સમાજ સમિતિના પ્રમુખ શ્રી રામજીભાઈ ધાવડા અને એની આખી ટીમ અહીંયા ઉપસ્થિત છે. ભંખોડિયા પરિવાર તમારું હૃદયથી સ્વાગત કરે છે. હવે ધોરણ 1 અને 2 ના બાળકો જે છે એ સ્ટેજ ઉપર આવી જાય. નામ ફરીવાર રિપીટ કરી દે. પહેલા ધોરણવાળા છોકરાઓ: શિવમ ધીરજભાઈ, દક્ષરાજ રાજેશભાઈ, આયુષ દિનેશભાઈ, સુહાની ગૌતમભાઈ, વંશિકા રજનીભાઈ, અંજલિ જયંતિભાઈ અને યુગ રાહુલભાઈ. करके गोल सीटे बजा के बोल
હવે પૂર્વક રાહ જોઈ રહ્યા હતા એવા ડૉક્ટર રાજેશ મકવાણા ઉપસ્થિત થઈ ગયા છે. પ્લીઝ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લેશો. રાજેશભાઈ મકવાણા, અધ્યક્ષ ભારતીય સંત સાહિત્ય અધ્યયન કેન્દ્ર પ્રોક્ટર સીયુજી, નોડલ ઓફિસર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સેન્ટર ઓફ એક્સેલન્સ, લાયઝન ઓફિસર SC ST અને PWD, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત વડોદરા. એમને જે એવોર્ડ મળેલા છે એની આપણે યાદી જોઈ તો 24 પુસ્તકો એને પ્રકાશિત કરેલા છે. એમાં 4 પુસ્તકોને ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ પુસ્તકો એવોર્ડ મળે છે. તાળીઓથી વધાવી લેશું આપણે. જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ મનોજ સિંહાના હસ્તે શ્રેષ્ઠ અધ્યાપક તરીકેનો એવોર્ડ મળેલ છે. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના હસ્તે ગુજરાતમાંથી સર્વશ્રેષ્ઠ નેટ રિઝલ્ટ માટે એવોર્ડ મળેલ છે. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના હસ્તે શ્રેષ્ઠ સંશોધન કાર્ય માટે એવોર્ડ મળેલ છે. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે ડૉક્ટર આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે આયોજિત શ્રેષ્ઠ નિબંધ લેખન એવોર્ડ મળેલ છે. હવે એમનું રાષ્ટ્રીય કક્ષાએ શું ભૂમિકા છે એ આપણે જોઈ. ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ કમિટીમાં જ્યુરી તરીકે દિલ્હીમાં પોતે ફરજ નિભાવે છે. ભારતના બંધારણની જે અંગ્રેજીમાંથી ગુજરાતી અનુવાદ કરેલો છે એ કમિટીના કન્વીનર તરીકે પોતે ભૂમિકા નિભાવી છે મૈસૂરમાં. UGC નેટ નેશનલ એલિજિબિલિટી ટેસ્ટમાં પરમાર તરીકે દિલ્હીમાં ફરજ નિભાવેલ છે. સામાજિક ન્યાય અધિકારિતા મંત્રાલય ભારત સરકાર પ્રેરિત ડૉક્ટર આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર સાથે જોડાય છે દિલ્હીમાં. સાહિત્ય અકાદમી દિલ્હીની એવોર્ડ કમિટીમાં જ્યુરી મેમ્બર તરીકે. હવે રાજ્ય કક્ષાએ તેમનું જોડાણ આપણે જોઈ તો સામાજિક ન્યાય અધિકારીના વિભાગ ગુજરાત સરકાર દ્વારા અપાતા જ્યોતિરાવ ફૂલે પત્રકાર એવોર્ડ કમિટીમાં જ્યુરી મેમ્બર તરીકે. ગુજરાતની 6 યુનિવર્સિટીમાં બોર્ડ ઓફ સ્ટડીઝના મેમ્બર તરીકે. ગુજરાતની 3 યુનિવર્સિટીમાં પુસ્તકોના અભ્યાસક્રમમાં. ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત લોક ગુર્જરી સામયિકના પોતે સંપાદક છે. સંશોધનના 80થી વધુ લેખો જર્નલમાં એને પ્રકાશિત કરેલા છે. PhDમાં 24 વિદ્યાર્થીઓને એવોર્ડેડ કરેલા છે અને MPhilના 53 વિદ્યાર્થીઓને એવોર્ડેડ કરેલા છે. રાજુભાઈનું ભંખોડિયા પરિવાર છે હૃદયપૂર્વક સ્વાગત કરે છે. જ્ઞાન એક ખજાનો છે અને શિક્ષણ તેની ચાવી છે. અને આ શિક્ષણ એવી ચાવી છે કે જે બંધ દરવાજા ખોલી નાખે છે. તો આપણને થોડુંક જ્ઞાન આપવા માટે ભંખોડિયા શૈલેષ બાબુભાઈ સ્ટેજ ઉપર આવી જશે અને પોતાની સ્પીચ રજૂ કરશે. ભંખોડિયા શૈલેષ. પરિવારને મારા નમસ્કાર. મારું નામ ભંખોડિયા શૈલેષ બાબુભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. હું આજે થોડુંક કહીશ. આજે શિક્ષણને પ્રોત્સાહન માટે જે આયોજન કરવામાં આવ્યું છે તે ખૂબ જ સરસ છે. કારણ કે આજના યુગમાં શિક્ષણનું ખૂબ જ મહત્વ છે. શિક્ષણ સિવાય માણસનું જીવન આંધળા જેવું બની જાય છે. જેમ કોઈ માહિતી જોતી હોય તો કોકને પૂછવું પડે, બસમાં જવું હોય તો પણ પૂછવું પડે, કોક ઉપર નિર્ભર રહેવું પડે. એટલે જ આપણા મહાનાયકોએ શિક્ષણ ઉપર ખૂબ જ ભાર મૂક્યો છે. જેમ કે બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, તેમણે વિશ્વનું સૌથી મોટું અને લેખિત બંધારણ આપણા દેશને આપી ગયા અને સૌને સમાન હકો અને અધિકારો લખી ગયા. અને રાષ્ટ્રપિતા જ્યોતિબા ફૂલે અને માતા સાવિત્રીબાઈ ફૂલે જ્યારે આપણને ભણવાનો અધિકાર ન હતો ત્યારે આ બંને દંપતીઓને ખબર હતી આ સમાજને આઝાદ થવાનો એક જ માર્ગ છે, તે છે શિક્ષણ. શિક્ષણ સિવાય આ સમાજનું કંઈ પણ થશે નહીં. એટલે તે બંને દંપતીઓ ઘણી બધી સમસ્યાઓ વેઠી મનુવાદીઓ સામે ગાંઠ ભીંડીને આપણી સમાજને ભણાવી ગણાવી ત્યારે આપણા મગજના દરવાજા ખુલતા થયા અને સાચું શું ખોટું શું એની ખબર પડવા લાગી. અને આપણા જેટલા પણ મહાનાયકો હતા એ પોતાની બુદ્ધિથી ભણેલા ગણેલા હતા. એટલે જ
આજે આપણો સમાજ વ્યસનો, કુરિવાજો અને અંધશ્રદ્ધામાં પડ્યો છે. એટલે જ ડૉક્ટર બાબા સાહેબે કીધું, શિક્ષણ વો સૈનિક કા દૂધ है जो पिएगा वही दहाड़ेगा. આપણા કાર્યક્રમમાં આપણા જ પરિવારની દીકરી શ્રી ભાનુબેન અહીં ઉપસ્થિત છે. સ્ટેજ ઉપર તમે આવો. મોરબીમાં કોર્પોરેટર તરીકે હાલ કાર્યરત છે ભાનુબેન ભંખોડિયા. તેના જ્ઞાન થકી આજે બીજા દેશો શિક્ષણની દ્રષ્ટિએ ખૂબ જ આગળ છે. અને જ્યારે દુઃખ સાથે કહેવું પડે છે કે આપણો દેશ આજે શિક્ષણથી ઘણો દૂર છે. એમાંય ખાસ કરીને આપણો સમાજ માટે એજ્યુકેશન ઇઝ મેન પાવર, એટલે કે આપણા દીકરા દીકરીને ભણાવીને પોલીસ, ડૉક્ટર, એન્જિનિયર અથવા બિઝનેસમેન બનાવશો ને તો આવનારી હજારો પેઢીઓ સુધી સુખી થશે ને થશે. જય ભીમ, જય સંવિધાન, નમો બુદ્ધાય. ભંખોડિયા તરફથી શૈલેષને 50 રૂપિયાનું ઇનામ. તાલી પાડવામાં ઘણી કચાશ છે. આવડો દીકરો આટલું બધું સરસ બોલતો હોય તો આપણે એને પ્રોત્સાહન તો આપવું જ પડે. જગદીશભાઈ ધનજીભાઈ ભંખોડિયા તરફથી 100 રૂપિયા. વિનુભાઈ અર્જણભાઈ ભંખોડિયા ઉર્ફે વિનુદાસ તરફથી 200 રૂપિયા. દિલીપભાઈ મુરજીભાઈ ભંખોડિયા તરફથી 100 રૂપિયા. કિશન વસંતભાઈ ભંખોડિયા તરફથી 50 રૂપિયા. પ્રીતમ અશ્વિનભાઈ ભંખોડિયા તરફથી 50 રૂપિયા. દીપાબેન તરફથી 100 રૂપિયા. જયંતિભાઈ પાલાભાઈ ભંખોડિયા તરફથી 100 રૂપિયા. અરવિંદભાઈ વીરાભાઈ ભંખોડિયા 100 રૂપિયા. ભૂપેન્દ્રભાઈ ધનજીભાઈ ભંખોડિયા 100 રૂપિયા. મુકેશભાઈ પ્રેમજીભાઈ ભંખોડિયા 100 રૂપિયા. ભંખોડિયા સુરેશભાઈ પ્રેમજીભાઈ 100 રૂપિયા. ભંખોડિયા ધનજીભાઈ મોહનભાઈ તરફથી 100 રૂપિયા. ગોવિંદભાઈ પ્રેમજીભાઈ રાણા તરફથી 100 રૂપિયા. ખુશ્બુ હર્ષદભાઈ ભંખોડિયા 50 રૂપિયા. નરેશભાઈ પ્રેમજીભાઈ તરફથી 100 રૂપિયા. તરફથી 100 રૂપિયા. દેસાભાઈ દલાભાઈ ભંખોડિયા 100 રૂપિયા. સન્માન લેવા માટે ખૂબ થનગને છે. સુખભાઈ, ગાયત્રી નરભેરામભાઈ, ઈશિકા દીપકભાઈ, પ્રિયાંશી રાજેશભાઈ, ધરતી દિલીપભાઈ, સુરભી જયેશ. જેના વિદ્યાર્થીઓ ગેરહાજર હોય ને વાલી હાજર હોય તો અહીંયા સ્ટેજ પાસેથી આવીને પોતાની કીટ લઈ લેશે બાળકોની. હવે શિક્ષણ છે ને એ એવો દીવો છે કે જે વ્યક્તિ પોતાના હાથમાં લઈ લે તો પોતાનો રસ્તો જાતે કરી લે છે. અને જો એ દીવો છે એ બીજાને આપે તો એનો માર્ગ છે એ બીજાનો ઉજળો કરી દે છે. એવા જ આપણા આમંત્રિત મહેમાન ડૉક્ટર રાજેશભાઈ મકવાણા સ્ટેજ ઉપર આવી જાય. ડૉક્ટર રાજેશભાઈ મકવાણા આવી જાય. રાજનભાઈ,
બ્રેના રાજનભાઈ ભંકોડિયા પોતે પણ ડૉક્ટર છે, સ્ટેજ ઉપર આવી જાય. બ્રેના રાજેશભાઈ ભંકોડિયા, સોરી રાજનભાઈ ભંકોડિયા. તાળીઓથી વધાવી લઈએ. ગૌતમભાઈ પ્રેમજીભાઈ ભંખોડિયાની આપણે વિનંતી કરીએ કે ડૉક્ટર રાજેશ મકવાણાનું સ્વાગત કરશે. ગૌતમભાઈ પ્રેમજીભાઈ ભંખોડિયા. હશુભાઈ ભંખોડિયા ગાંધી સોસાયટી સ્ટેજ ઉપર આવી જશે અને રાજનભાઈનું સન્માન કરશે. હિતેશભાઈ. ભાઈ ભંખોડિયા સ્ટેજ ઉપર આવે. ભીમજીભાઈ ભાનુબેનનું સન્માન કરશે. ઉપર આવશે ને બ્રેનાબેનનું સન્માન કરશે કિશોરભાઈ. તમામ ભંખોડિયા પરિવારે રાત દિવસ જોયા વગર ખૂબ જહેમત ઉઠાવી છે અને આજે આપણે અહીંયા સુધી પહોંચી શક્યા છીએ. રાજેશ મકવાણાને આપણે વિનંતી કરીએ કે પોતાનું મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી અહીંયા ઉપસ્થિત છે. એમને વિનંતી કે સ્ટેજ ઉપર પોતાનું સન્માનના પ્રમુખ શ્રી ખૂબ ખૂબ સ્વાગત છે. ઉષાબેન ભંખોડિયાને વિનંતી કે હંસાબેનનું સન્માન કરશે. સમાજનું ગૌરવ હંસાબેન પારઘી. કદાચ અહીંના એવા પહેલા વ્યક્તિ હશે કે રાજા છે અને હાલ મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે કાર્યરત છે. હવે આપણે ડૉક્ટર રાજેશ મકવાણાને વિનંતી કરીએ કે પોતાની સ્પીચ આપશે. રાજેશભાઈ. ભંખોડિયા પરિવારના ઉપક્રમે સ્નેહ મિલન અને વિદ્યાર્થી સત્કાર સમારંભ આવા એક નૂતન કાર્યક્રમનું આયોજન જે યુવા મિત્રોએ કર્યું છે એ બદલ પહેલાં તો સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આવા દિવસોમાં શિક્ષણની ચેતનાને કેન્દ્રમાં રાખીને આ પ્રકારનું આયોજન થાય એ ખૂબ પ્રસ્તુત છે. આવા આ દ્વિવિધ એવા કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત ભંખોડિયા પરિવારના તેજસ્વી એવા વિવિધ સ્થાનો પર બિરાજમાન રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું મહત્વનું નેતૃત્વ જે કરી રહ્યા છે એવા વિવિધ પરિવારના સ્વજનો, આ સમારંભમાં ઉપસ્થિત મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, મોરબી માળિયા ટંકારા વણકર સમાજના પ્રમુખ શ્રી રામજીભાઈ અને સંલગ્ન હોદ્દેદારો, ભંખોડિયા પરિવારના વડીલશ્રીઓ, ભાઈઓ બહેનો અને વિદ્યાર્થી મિત્રો, આ કાર્યક્રમ નિમિત્તે મારે જે થોડી વાત તમારી સમક્ષ કરવી છે અનુસંધાન એનો આરંભ કરું એ પહેલાં એ વાત કરવાની ઈચ્છા થાય કે મોરબી જિલ્લામાં શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછું છે. કારણ કે જ્યારે આપણે સમગ્ર ગુજરાતની વાત કરીએ છીએ ત્યારે આપણા અનુસૂચિત જાતિના સંદર્ભમાં
સરકાર દ્વારા જે આપણને અનામત આપવામાં આવી છે, એ અનામતમાં સૌથી વધારે આ સમુદાયમાં જો લાભ લીધો હોય તો એ ઉત્તર ગુજરાતે લીધો છે. મહેસાણામાં મેં 22 વર્ષ નોકરી નિમિત્તે પસાર કર્યા, એટલે ખ્યાલ છે કે એક ઘરમાંથી 4 5 સરકારી નોકરી કરતા હોય. માત્ર મહેસાણામાં જ 50થી વધારે સોસાયટી આપણા સમુદાયની, માત્ર મહેસાણામાં. એમાં શિક્ષકોની સોસાયટી અલગ, બેંકના મેનેજરોની સોસાયટી અલગ, પોસ્ટના કર્મચારીઓની સોસાયટી અલગ. અને જ્યારે આપણે એના અનુસંધાનમાં, એની તુલનામાં આપણે મોરબીની વાત કરીએ તો આ પ્રકારની શિક્ષણની જે આપણે ત્યાં જે વિસ્તરણની આખી જે ભૂમિકા છે ખૂબ ઓછી છે. અને એ દ્રષ્ટિએ જોઈએ તો સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે અનામતનો લાભ ઉત્તર ગુજરાત મહેસાણાએ લીધો. અને ઘણી વખત અમે કે બંખોડિયા, ભાવેશ બંખોડિયા બધા મિત્રો સાથે બેઠા હોય અને વાત કરવાનું થાય ત્યારે કહીએ કે મોરબી જિલ્લામાં અનુસૂચિત જાતિની અનામતનો સૌથી વધારે જો લાભ લીધો હોય તો એ બંખોડિયા પરિવારે લીધો છે. અને એનો એક આનંદ છે. તમે જુઓ, અહીં જ્યારે કાંતિલાલ પોતાનું સંચાલન કરતા હતા ત્યારે એમણે આ સમાજમાંથી, આ પરિવારમાંથી ગુજરાત અને ભારતના અલગ અલગ ક્ષેત્રોમાં જે પોતે શિક્ષણ પ્રાપ્ત કરી અને એનો જે પ્રકાશ છે એ પ્રસારિત કરી રહ્યા છે, એનો પરિચય આપણને ટૂંકમાં એમણે આપ્યો. એટલે ખ્યાલ આવે કે મોરબી જિલ્લાના આટલા તાલુકાઓ, આટલા ગામડાઓ, અને છતાં પણ શિક્ષણનો સંદર્ભ છે એ હજુ આપણે ત્યાં ઓછો છે. કારણ કે જ્યાં સુધી આપણને જે પરિવાર શિક્ષણના અનુસંધાનમાં આગળ વધ્યો, એ બીજી ત્રીજી પેઢી સુધી શિક્ષણનો સતત સર્વાંગી વિકાસ થાય છે. પણ જ્યાં હજુ શિક્ષણનો સંદર્ભ હજુ તો ઉદ્ભવ્યો જ નથી, એવા ઘણા પરિવારો છે. આપણે ગામડામાંથી શિક્ષણ પ્રાપ્ત કરી અને શહેરમાં આવ્યા, શહેરમાંથી નગરમાંથી મહાનગરમાં આવ્યા, એટલે આપણે જાણીએ છીએ. પરંતુ આપણા જ ભાઈઓ, આપણા જ સ્વજનો હજુ પણ ઘણી બધી એ પરિસ્થિતિમાંથી જ પસાર થઈ રહ્યા છે. અને એના અનુસંધાનમાં કહેવાનું થાય કે આના વિકલ્પમાં બીજું કોઈ કશું જ નથી. માત્ર અને માત્ર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કહ્યું છે, જેમ હમણાં એક દીકરાએ કહ્યું કે શિક્ષણ એ વાઘણના દૂધ જેવું છે, જે કોઈ પીવે છે એ દહાડે છે. એ પોતાની વાતને મક્કમતાથી પ્રસ્તુત કરે છે. બીજી જે મહત્વની વાત કે આ આખો જે આપણો જે મોરબી જિલ્લો હવે રાજકોટથી અલગ પડ્યો, અને એના જે જુદા જુદા અલગ અલગ ગામડાઓ અને ઉદ્યોગના અનુસંધાનમાં ઘણી બધી વિપુલ તકો મળી. એટલે બને છે એવું કે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂરું કર્યા પછી સહજ રીતે પ્રાપ્ત થતી જે આર્થિક નોકરી છે, ભલે પછી એ 10,000, 15,000, 20,000, એ તરત જ એ તરફનો જે ઝુકાવ છે એ શિક્ષણ માટેનું મહત્વનું અવરોધક પરિબળ છે. પરિવારમાં આજે ગ્રેજ્યુએટ થયેલો કોઈ વિદ્યાર્થી જ્યારે સિરામિક ઇન્ડસ્ટ્રીમાં જોડાય છે, એટલે 20,000 કે 15,000 જેટલો પગાર મળે એટલે તરત જ આપણને એક બાજુ એમ થાય, આનંદ થાય કે ચલો આવકના માધ્યમો શરૂ થયા. પણ બીજી તરફ જોઈએ તો એનું આખું જે જીવન છે એ જીવન એની સાથે ત્યાં એ સીમિત થઈ જાય છે, એક વર્તુળમાં એ કેદ થઈ જાય છે. એટલે શિક્ષણ નિમિત્તે એને પ્રાપ્ત થનારી જે વિપુલ તકો હતી એનાથી વંચિત રહી જાય છે. એટલે એ અનુસંધાનમાં પણ આપણે ખૂબ ગંભીર ચિંતન, મનન અને મંથન કરવાની જરૂર છે. મોરબીની તુલનામાં વાંકાનેર આપણી નજીકનો તાલુકો, પણ આપણે જોઈએ છીએ કે શિક્ષણમાં આપણાથી ઘણો બધો આગળ. એક જ નગરમાંથી કેટલા બધા ડોક્ટર્સ, એન્જિનિયર્સ આપણને મળે. અને એની તુલનામાં જ્યારે આપણે મોરબીની વાત કરીએ છીએ તો આમ આંગળીના વેઢે ગણી શકાય એટલા આપણા સ્વજનો, આપણા મિત્રો અલગ અલગ ક્ષેત્રોમાં એ પોતાની આ સિદ્ધિ પ્રાપ્ત કરીને આગળ વધી રહ્યા છે. બીજી મહત્વની બાબત
કે જેમ મેં પહેલાં જ તમને કહ્યું કે મહેસાણામાં જે શિક્ષણનો આખો જે પ્રચાર અને પ્રસાર થયો એની પાછળનો મહત્વનું કાર્ય હતું એ સયાજીરાવ ગાયકવાડનું હતું. કારણ કે એ ગાયકવાડી શાસન તળે એ પ્રદેશ હતો. એટલે સમગ્ર ગુજરાતમાં એ ગાયકવાડી શાસન તળે જે પ્રદેશો હતા ત્યાં શિક્ષણ ફરજિયાત કરવામાં આવેલું. આપણે ત્યાં તો બહુ એ ઘણા બધા સમય પછી આ અનુસંધાનમાં વિચાર એ દિશામાં આગળ વધવાનું આવ્યું. તો એ દ્રષ્ટિએ જોઈએ તો શિક્ષણના અનુસંધાનમાં આપણને પ્રાપ્ત થનારી કેવી કેવી તકો છે એનાથી પણ આપણે વાકેફ નથી. આપણને કેવી કેવી અલગ અલગ સરકાર દ્વારા યોજનાઓ છે, જે કલ્યાણકારી યોજનાઓ જે આપણને જે પ્રાપ્ત છે એનાથી પણ આપણે માહિતગાર નથી. કારણ કે બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે ગુલામો કો ગુલામી કી પહેચાન કરા દો તો વો સ્વયં વિદ્રોહ કર ઉઠેગા. જ્યાં સુધી આપણને જ ખબર નથી કે આપણી સ્થિતિ શું છે ત્યાં સુધી આપણે આપણું કે આપણા પરિવારનું કે આપણા સમાજનું કશું જ આપણે એનું ધ્યેય આગળ નક્કી કરી શકતા નથી. અને એ દ્રષ્ટિએ જોઈએ છે ત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આજે આપણે એમ કહીએ છીએ કે આપણી આ પરિસ્થિતિ જે નથી, આપણી પાસે કોઈ તકો નથી, કોઈ આપણી પાસે એ પ્રકારની આર્થિક અનુદાન કે એ પ્રકારની વ્યવસ્થાઓ નથી. તો જ્યારે કશું જ ન હતું એ સમયે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું આપણે નામ લઈએ છીએ, પરંતુ એ વિરાટ પ્રતિભા એના પાયામાં જે અલગ અલગ જે સંદર્ભો હતા એનાથી તો આપણે પરિચિત નથી. માત્ર નાનકડું એમનું જીવન ચરિત્ર જો આપણે વાંચીએ તો આપણા પરિવાર માટે આપણે કંઈક કરવું જોઈએ એ પ્રકારનું આપણે એ સમયે ચિંતન મંથન કરી શકીએ. આજે આપણા પરિવારો ખૂબ સુખી અને સંપન્ન અને આર્થિક રીતે સમૃદ્ધ બન્યા છે. હવે પહેલા જે દિવસો હતા એ દિવસો નથી, હવે તો એમાં ઘણો બધો બદલાવ છે. મને ખ્યાલ છે કે એક સમયે આજે ભંખોડિયા પરિવારની સાથે જોડાયેલા જે મહત્વના ગામો છે એ જૂના સાદુડુકા કે નવા સાદુડુકાથી શરૂ કરી અને ક્રમશઃ ધીમે ધીમે જો, કારણ કે એ કેડી હતી હવે રાજમાર્ગ બન્યો છે. અને કેડી પર ચાલવું એ દુષ્કર હોય છે, પરંતુ રાજમાર્ગ પર ચાલવું એ ઘણું સરળ હોય છે. તો ત્યાંથી શરૂ કરેલી આ આખી યાત્રા હવે ક્રમશઃ અહીંયાથી અલગ અલગ દિશાઓમાં ચાર દિશાઓમાં વિસ્તરી છે. અને આવનારા સમયમાં આ ફલક હજુ પણ આગળ વધવાનું છે. અને એના પ્રયાસો જો આપણે જોઈ શકીએ છીએ કે મોરબી જિલ્લાના કેટલા બધા ગામડાઓમાં છે અને કેટલા ગામડાઓમાં આ પ્રકારનો જ્ઞાન યજ્ઞ થાય છે કે પોતાના પરિવારમાંથી શિક્ષણ પ્રાપ્ત કરી અને ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય એના પોખણા કરીએ, કે પોતાના જ પરિવારમાંથી ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરીને જુદા જુદા પદ અને પ્રતિષ્ઠાઓ મેળવી હોય એનું સન્માન કરીએ. એવું કરી નથી શકાતું. એનું કારણ છે કે એ પ્રકારની ભૂમિકા નથી. આજે આ ગામમાં આ બીજો દ્વિતીય આ સમારંભ છે કે જે સમારંભમાં એ જ સમાજ એ જ પરિવારના અલગ અલગ સ્થાન પર બિરાજમાન જે સ્વજનો છે એના સન્માન, એના પોખણા, એ જ સમાજમાં જે નવા નાના નાના જે ભૂલકાઓ છે એ પોતાની આંખમાં સ્વપ્ન સેવી અને એ દિશામાં આગળ વધી શકે, આવનારા સમયમાં એ પણ સિદ્ધિના પંથે પ્રયાણ કરી શકે એવા ઉપક્રમ સાથે આ પ્રકારનો યજ્ઞ એ મારી દ્રષ્ટિએ આ સમયની એ સાંસ્કૃતિક ઘટના છે. અને ગામે ગામ આ પ્રકારના યજ્ઞ થવા જોઈએ. આજે મોટા ભાગના ગામડાઓમાં કેટલી બધી દૂષણોની આખી પરંપરા શૃંખલાઓ છે. તમે જાણો છો, આપણે બધા ભેગા મળીએ છીએ. આજે આટલા બધા બહોળી સંખ્યામાં આ પરિવારના સ્વજનો અને એના સ્નેહી મિત્રો જ્યારે મળે છે એને સ્નેહ મિલન કહીએ છીએ. આ નિમિત્તે આપણે મળ્યા. પણ કેટલા ગામો છે કે જ્યાં મળવાનું બને છે પરંતુ માધ્યમ જુદું છે. કાં તો એ માતાજીના માંડવા નિમિત્તે મળવાનું બને છે કે જ્યાં શિક્ષણના અનુસંધાનમાં કે બાળકોના ભાવિ ઉત્થાન માટે કેટલી તકો છે આપણે જાણીએ છીએ. આપણે